તો આ તરફ વડોદરામાં એપ્રેન્ટિસમાં ભરતી કરવાની માંગ સાથે વિરોધ જોવા મળ્યો। વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર યુવાનો ભૂખ હડતાલ પર ઉતર્યા। 15 વર્ષ થઈ ગયા છતાં એપ્રેન્ટિસમાં ફરજ પર નથી લીધા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અધ્યક્ષતામાં ભૂખ હડતાલ કરવામાં આવી। જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો એમડીનો ઘેરાવો સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ઉર્જા વિભાગની અંદર એપ્રેન્ટિસ કરેલા જે ઉમેદવારો હતા જીસેકના એ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માટે એટલે કે વર્ગ 4ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી કરવા માટે સતત એ વલખા મારી રહ્યા છે અને 2022માં જે તે સમયે 800ની ભરતી કરવામાં આવશે તેના માટે ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા। લગભગ 6000 જેટલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પોતાના ફોર્મ ભર્યા હતા। આજે ગુજરાતની અલગ અલગ આઈટીઆઈઓમાંથી વાયરમેન ઇલેક્ટ્રિશિયન જેવા કોર્સ કરી અને ત્યારબાદ એપ્રેન્ટિસશીપ કરી અને પછી કાયમી નોકરી માટે એટલે કે ઇલેક્ટ્રિક બોર્ડની અંદર હેલ્પર તરીકેની નોકરી માટે વલખા મારી રહ્યા છે। અમે એપ્રેન્ટિસો છે। એપ્રેન્ટિસ અહીંયા અમારા નોકરી માટે અમે વિરોધ કર્યા છે। એપ્રેન્ટિસ કરીએ એટલે નોકરી માટે અહીંયા અમારે જણાવવું પડે છે। અમની ભરતી કરવામાં આવે છે। કમસે કમ 15-20 વર્ષથી આ લોકો નોકરીની ભરતી પ્રક્રિયા બંધ કરી આઉટસોર્સિંગની પ્રક્રિયા ચાલુ કરે છે। આઉટસોર્સિંગની ભરતી કરે છે પણ આઉટસોર્સિંગ જેમ પગાર આપે છે એમ 5-10 હજાર એમને ઓછો આવે અમારી ભરતી કરતા નથી અહીંયાથી જીબીમાંથી। તો અમે એમડી સાહેબને એમ જ કહીએ છીએ અમને બહાર આવીએ અને એક સારું જવાબ આપો। અમારે નથી આવતા। આ યુવરાજસિંહ બાપુ આવ્યા છે અહીંયા